હાલો ટીમ પ્રેઝન્ટેશન ફ્લેશ મોબ ઓફ વડોદરાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું જેમાં દેશભક્તિના ગીતો પર નાની બાળકો ઝૂમ્યા છે, નૃત્ય કર્યું છે। લગભગ 250થી વધુ બાળકો આમાં જોઈન્ટ થયા છે, સામેલ થયા છે। દેશભક્તિના ગીતો પર જ્યારે તેઓ ડાન્સ કર્યો તે એક દેશભક્તિનું જનૂન પણ જોવા મળ્યું છે। 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેરના હાલો ટીમ પ્રેઝન્ટેશન ફ્લેશ મોબ વડોદરા દ્વારા દેશભક્તિ પર ગીત પર ડાન્સનું આયોજન કરવામાં આવ્યું। 250થી વધુ બાળકોએ આ ગીતો પર ડાન્સ કર્યો છે। ડાન્સ પરફોર્મન્સમાં નાના ભૂલકાઓ દ્વારા કાર્યક્રમમાં ભાગ પણ લેવામાં આવ્યો। આયોજક અમિત સોલંકી વધુમાં માહિતી આપી રહ્યા છે। थोड़ी देर में हम लोग शुरू करेंगे हेलो टीम ऑर्गेनाइज्ड फ्लैश मॉब वडोदरा। ફ્લેશ મોબ વડોદરા સિઝન 17 એટલે કે હેલો ટીમ દ્વારા આયોજિત ફ્લેશ મોબ વડોદરા સિઝન 17 એક 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ દર વર્ષે અમે દેશના શહીદોને યાદ કરીએ છીએ અને તેમના માટે દેશને એક અમર રીતે યાદ કરીએ એવી રીતે પરફોર્મન્સ નાની પરફોર્મન્સ અમે તૈયાર કરીએ છીએ। ગવર્મેન્ટ સ્કૂલના બાળકોને તૈયાર કરીને લાવીએ છીએ તથા ડિફરન્ટ અલગ ડાન્સ ક્લાસીસ છે। એના સિવાય ઘણી બધી સ્કૂલ એવી છે જે અમારી સાથે ટાઈપ થાય છે અને આજે લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ, લોટસ પ્રી સ્કૂલ તથા ઘણી બધી ડાન્સ એકેડમી અમને સપોર્ટ કરે છે। अच्छा, डांस परफॉर्मन्स आपको છે દેશભક્તિ ગીતો પર થતું હોય છે આ તમારા દ્વારા? દેશભક્તિ ગીતો પર થોડા ઘણા સેલિબ્રેશન જે નવા ટ્રેન્ડિંગ સોંગ્સ હોય એના પણ લઈએ છીએ, કેમ કે દરેક દેશભક્તિની ઉપર થોડી એક નાની થીમ તૈયાર કરેલી જ હોય છે બધાએ। કેવી રીતના બાળકોને ટ્રેન કરો છો આપ? અમારી ટીમ એક વીક માટે એમને જઈને શીખવાડે છે અથવા પોતાની સ્કૂલ એમને જે પણ પરફોર્મન્સ રેડી હોય એ પરફોર્મન્સ લઈને અમારી પાસે પ્રેક્ટિસ કરવા માટે આવે છે। કેટલા ગ્રુપોએ આજે ભાગ લીધો? આજે લગભગ 4 એકેડમી છે અને 2 સ્કૂલ છે, એની સાથે 250 એટલે 250 કે 300 જેવી રજીસ્ટ્રેશન અમારી પાસે આવ્યા છે। કેટલા સમયથી તૈયારીઓ કરતા હતા? આ તો સિઝન અમારે ઘરે 8 વર્ષ આજે પૂરા થયા છે અને હું બહુ પ્રાઉડલી કહું છું કે એક વીકની અંદર અમારે બધું તૈયાર કરવાની હોય છે, કેમ કે બધા જોબ લાઈફની અંદર જીવે છે। જોબ કમ્પ્લીટ કર્યા પછી આ સેવાનું કામ કરીએ છીએ। તમારી પાસે ટીમનો પણ સપોર્ટ છે તમારી જોડે? મારી ટીમનો સપોર્ટ છે એટલે હું છું, એના સિવાય એવું કશું નથી। એટલે હેલો ટીમ એનું ટીમનું નામ જ હેલો ટીમ રાખ્યું છે કે દરેક મેમ્બર એક ઓનર તરીકે જ કામ કરે છે અને દરેક કોરિયોગ્રાફર પોતે જ ઇવેન્ટ એની છે એવી રીતે શીખવાડે છે। આપનું નામ? અમિત સોલંકી।